રૂપાપરા પરિવારનો 9મો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। સુરતના રૂપાપરા પરિવારનો 9મો સ્નેહ મિલન સમારોહ સરથાણા વિસ્તારમાં આવેલ વૈભવ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં રૂપાપરા પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે જ કાર્યક્રમને સફળ બનાવનાર દાતાઓનું પણ વિશેષ સન્માન કરાયું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત પરિવારના તમામ બાળકોને ભણવામાં ઉપયોગી એવી સ્ટેશનરી કીટ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી। રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું, વ્યવસ્થિત પાર્કિંગ કરવું, વાહન ચલાવતા સમયે મોબાઈલનો ઉપયોગ ન કરવો જેવી 9 જેટલી બાબતોની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી। વ્યસન મુક્તિ અભિયાનને પ્રાધાન્ય આપતા વ્યસન મુક્ત થનારા પરિવારોનું સ્ટેજ પર બોલાવી સન્માન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જય શ્રી કૃષ્ણ। હું વિનોદભાઈ રૂપાપરા, એડવોકેટ એન્ડ નોટરી। આજે અમારું રૂપાપરા પરિવારનું 9મું સ્નેહ મિલન વરાછા રોડ ઉપર મેઘમલ્હાર એપાર્ટમેન્ટની સામે વૈભવ ફાર્મની અંદર અમે યોજ્યું, જેની અંદર અમે બાળકોને પ્રોત્સાહિત કર્યા, બાળકોને ઉત્સાહ માટે એને ઇનામ આપ્યા અને અમુક પરિવારને સલાહ સૂચન આપ્યા। જેમાં મુખ્યત્વે પરિવારને એવું સજેશન કર્યું છે, આખા પરિવારને લગભગ 1200 સભ્યો અમારા સુરતમાં છે। એમાંથી પહેલી વસ્તુ એ કે હંમેશા બને ત્યાં સુધી હોટલ, લારી કે રેસ્ટોરન્ટનું જમવાનું ટાળવું। બીજા નંબરમાં રસ્તા ઉપર આપણે ચાલુ વાહન, 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, તો ચાલુ વાહને મોબાઈલ ચલાવવાનું બંધ રાખવું, આપણી સેફટી અને બીજાની સેફટી। પછી વાહન પાર્કિંગ યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કરવું, આપણે જેથી કરીને બીજાને નડતરૂપ ન થઈ શકીએ। ત્યાર પછી દરેક સાથે સરળ અને સૌમ્ય વ્યવહાર કરો, જેથી કરીને આપણા પરિવારની શાખ સમાજમાં આપણે કંઈક જાળવી શકીએ। પછી ત્યાર પછી હતું કે સાદગીથી જીવન જીવો। અત્યારના ભપકાથી આપણે અંજાઈ જવાનું નથી। આપણું સાદું સરળ જીવન, સાદો ખોરાક એ હશે તો આપણે ઉપયોગી થશે। ત્યાર પછી દરરોજ નિયમિત પ્રાણાયામ કરો। દરરોજ દરેક માણસે 30 મિનિટ કસરતની આપવી જોઈએ। આપણે પરવશ થવું અત્યારે પરવડે એમ નથી, તો આવતા સમયમાં તો કોઈને પણ નહીં પરવડે। એટલે આવા બધા સૂચનો સ્વાસ્થ્યને લગતા, સમાજને લગતા એવા બધા અમારા પરિવારને અમે સજેશન કરેલા છે અને આનંદપૂર્વક અમારો કાર્યક્રમ પૂર્ણ કરેલ છે। જય હિન્દ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।